કે નટુભાઈ પટેલ પર્સનલના વતની છે અને પાદડી ગામમાં સંજયભાઈ કનુભાઈ બંને દીકરાઓએ ભારતીય પેટ્રોલ પંપની આજે શરૂઆત કરી છે. ખૂબ આનંદની વાત છે. 1998માં હું જ્યારે ધારાસભ્ય થયો ત્યારે બધાની એક જ ફરિયાદ હતી કે સાહેબ આપણા તાલુકામાં કોઈ પેટ્રોલ પંપ નથી, કોઈ કોલેજ નથી, આપણા કોલેજમાં બાળકો ગોધરા જાય લુણાવાડા જાય તો એડમિશન આપતા નથી, તો આપણા તાલુકામાં એક કોલેજ સારી બને. આ બધું 1998ની સાલમાં આ બધી પરિસ્થિતિ આપણે બધાએ જોયેલી છે. કારણ કે 98 પછીના જે જન્મે થયેલા બાળકોને ખબર નહીં હોય કે કેવી પરિસ્થિતિમાં એમના મા બાપો એમને ભણાયા છે, કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. એ 98 પછીના જે જન્મેલા બાળકો છે ને આજે તો હવે 27 વર્ષના થઈ ગયા, એમને ઘેરે છોકરા થઈ ગયા હશે. એટલે એ પરિસ્થિતિનો એમને ખ્યાલ નહીં હોય, પણ વડીલો જે બેઠા છે એમને કેવી રીતે ગુલામીમાં હતા ત્યારે કેવી રીતે જીવતા હતા, ત્યાર પછી કોંગ્રેસના શાસનમાં આપણે કેવી રીતે જીવ્યા, અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આજે 26-27 વર્ષથી ચાલે છે. 95થી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં રહેલી છે. મુખ્યમંત્રીઓ કેટલા આવ્યા કેટલા ગયા. માનનીય વડાપ્રધાન આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લાઇટનો પ્રશ્ન બધા એક જ વાત કરતા કે સાહેબ ડેરીમાં દૂધ ભરવા જઈએ તો સાંજે લાઇટ બંધ થઈ જાય, જમવા બેસીએ ત્યારે લાઇટ જતું રહે છે. આ પરિસ્થિતિ જતી હતી. એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ સૌથી પ્રથમ આખા ગુજરાતમાં જો કોઈ તાલુકો જ્યોતિગ્રામ યોજનાની અંદર સામેલ કર્યો હોય તો પહેલાં શહેરા તાલુકાની અંદર પૂરું કામ કરાયું છે. અને સૌ પ્રથમ આપણે બધાએ શહેરા એપીએમસીમાં બધાને ખ્યાલ હશે કે એના જ્યોતિગ્રામ યોજનાને ટનલની ઉદ્ઘાટન માટે આપણે બધાએ મિટિંગ રાખી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે બધાએ બોલાયા હતા. આજે આનંદની વાત છે કે પાદડીમાં પેટ્રોલ પંપ, વાઘજીપુરમાં પેટ્રોલ પંપ, નોદરવામાં પેટ્રોલ પંપ, નાળા બાજુ પણ પ્રયત્ન ચાલે છે ત્યાં પણ પેટ્રોલ પંપ થશે. એટલે તાલુકાના ફરતા વિસ્તારોમાં પેટ્રોલ પંપો થવા માંડ્યા. એટલે કેટલા વાહનો, મને યાદ છે કે 1998માં જ્યારે હું ચૂંટણી લડતો ને તો જીપો મોડાસાથી મારે ભાડા લાવવી પડતી પ્રચાર માટે. આજે મને લાગે છે કે કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં 2 વ્હીલની સ્કૂટર ના હોય, સાયકલ ના હોય. તે વખત સાયકલ કોઈ લાવ્યું હોય ને 98માં તો એમ થતું કે આ સાયકલ લઈને ફરે છે, આપણને એવું થતું હતું. આજે સ્કૂટરોની તો કોઈ વાત જ નથી કરવાની. રોડ એટલા સારા બન્યા છે, એક્સિડન્ટ પણ એટલા વધારે પડતા પ્રમાણમાં થાય છે. તો મારી આપને બધાને વિનંતી છે કે સરસ બંને ભાઈઓએ જે સાહસ કર્યું છે, કનુભાઈએ એમને મદદરૂપ થયા. બંને દીકરાઓને એક ધંધો સારો થાય, બિઝનેસ લાઇનની અંદર બહુ ઓછા લોકો જતા હોય છે. આજે જોઈએ તો આપણે બધા નોકરી કરવા માટે નોકરી કરવી છે. નોકરી કરવા માટે તો પહેલાં સગાઈ કરવી હોય તો પૂછે કે નોકરી કરે છે કે નહીં. નોકરી કરતા હોય તો હા. કેમ કે દીકરીને જઈને ક્યાં વાસીદું વારવાનું કે ઘરનું કામ કરવાનું કે રોટલા બનાવવાનું નથી કરવું. નોકરી કરતા હોય તો શાંતિથી જિંદગી જીવાય. હવે એવી ડિમાન્ડ આવી ગઈ છે. પહેલાં તો આપણા વડીલો જઈને ફિક્સ કરતા હતા કે ભાઈ આપણે સગાઈ કરી છે, નક્કી કર્યું છે અને બંને લગ્ન કરવાનું છે. ત્યારે કોઈ ખબર નથી કે આ પરિસ્થિતિનું નિર્માણ થશે. આજે એજ્યુકેશન મળ્યું. શહેરાની અંદર જુઓ તો કોલેજ બની, તમારે પાદડીમાં જુઓ તો ત્યાં પણ રેસિડન્ટ બેબીઓ માટે કેજીબી વિદ્યાલય બનાવી, બોડીદરાની અંદર કેજીબી વિદ્યાલય બનાવી. આપણા જ વિસ્તારમાં 2 જગ્યાએ કેજીબી વિદ્યાલય ચાલે છે કે જે છોકરાઓને ત્યાં છોકરીઓને રહેવું હોય એને સરકાર તરફથી રહેવાનું, ખાવાનું, બધી જ અને ભણવાનું તમામ સગવડ સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. આજે મને કહેતા આનંદ થાય છે કે શહેરાની અંદર એક સીએસસી આપણે બાકી હતું, સીએસસી પણ થઈ ગયું. એ ટૂંક સમયમાં આપણે મુખ્યમંત્રીશ્રીને બોલાવીશું, એમના હાથે એનું ઉદ્ઘાટન કરીશું. સર્કિટ હાઉસ નહોતું તો સર્કિટ હાઉસ થઈ ગયું, બસ સ્ટેન્ડ નહોતું બસ સ્ટેન્ડ થઈ ગયું, મામલતદાર ઓફિસ નથી મામલતદાર ઓફિસ થઈ ગઈ, ટીડીઓ ઓફિસ નથી ટીડીઓ ઓફિસ થઈ ગઈ,
પોલીસ સ્ટેશનના પોલીસના મકાનો સારા નહોતા તો પોલીસ સ્ટેશનના મકાનો સારા થઈ ગયા. અહીંયા તમારે વાઘજીપુરમાં આઉટપોસ્ટ નથી તો વાઘજીપુરમાં એક આઉટપોસ્ટ આપણે ખોલાવી અને ત્યાં પણ મકાન બનાવવાનું છે. ત્યાં બેંકની પણ શાખા આપી. પંચમહાલ પીડીસી બેંકની શાખા વાઘજીપુર મુકામે આપણે આપી છે, નાડા મુકામે આપી છે. શહેરાની અંદર મોરવા જોઈએ, શહેરા જઈએ, બધી જગ્યાએ પીડીસીની શાખાઓ રાખી છે. એટલે પીડીસી તમારી છે, ડેરી તમારી છે, નાફેડ તમારું છે. આ બધું શહેરા તાલુકાની પ્રજાના અર્પણ છે. એમના મહેરબાનીથી જ આ બધું મળ્યું છે. મારા કોઈ પ્રયત્નો હતા નહીં, પણ શહેરા તાલુકાની પ્રજાએ મને શહેરાના ધારાસભ્ય 6 વખત ચૂંટીને મને મોકલ્યો તો આ બધું શક્ય બન્યું છે. જે વિકાસ થયો છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આરોગ્યની સુવિધા જોઈએ, અવળા જ અમે જોઈએ તો આપણે આરોગ્ય માટે 10 લાખ રૂપિયાના કાર્ડનું વિતરણ કર્યું. આજે તમે વિચાર કરો કે જે લોકો ગરીબ માણસો હતા, સરકારના કોઈ સહાય મળતી નથી, ખેડૂતને 2,000 રૂપિયા મળે, એક્સિડન્ટ થઈ જાય તો 2 લાખ રૂપિયા મળે, વીમા યોજનાની અંદર બધાને 12 રૂપિયાની અંદર તમારે રિસ્ક જો લેતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની 1 પણ રૂપિયાનું વ્યાજ નહીં ભરવાનું. આ યોજનાની અંદર તમે બેંકમાં જાઓ તો 3 લાખ રૂપિયા સુધી તમને 1 પણ રૂપિયો વ્યાજ નહીં, સાથે 3 લાખ રૂપિયા પાછા માર્ચ આવતા પહેલા ભરી દો એટલે મફત તમને વ્યાજ વગર 3 લાખ રૂપિયા સરકાર વાપરવા આપે. તમારી પાસે મહેનતની જરૂરિયાત છે, મહેનત કરવામાં તમે બધા ખૂબ પાવરદાર છો એટલે કોઈ કહેવાની જરૂર નથી. પણ મારી આપને બધાને આજે એટલી જ વિનંતી છે કે શહેરા તાલુકામાં બેંકની જવાબદારી આપણી પાસે છે, ડેરીની જવાબદારી આપણી પાસે છે, બધી જ જવાબદારી આપણી પાસે છે. ગુજકો મહેસૂલમાં પણ ડાયરેક્ટર છું તો ખરીદી વખત થાય, એમએસપી ભાવથી થાય. આ સસ્તા અનાજની દુકાનોમાં જે અનાજ આવે છે ને એ નાફેડમાંથી આવે છે. આખા દેશના અનાજોની ખરીદી નાફેડ કરતી હોય છે. આખા દેશમાં, ભારતના આખા દેશની અંદર બધું કામ કરતો હોય છે. અને વર્ષે 40,000 કરોડનું બજેટ આપવામાં આવે છે. એ એમએસપી ભાવથી જોઈએ તો લોકોને જે ખરીદી કરવાની છે એમએસપી ભાવથી ખરીદી કરીએ. આજે બજારમાં જઈએ તો એમએસપી કરતાં નીચો ભાવ હોય ત્યાં ખેડૂતો જઈ અને આપણે 50 કિલો કે 2 કિલો કે 60 કિલો 100 કિલો જો હોય તો ત્યાં જઈને વેચાઈએ. જરૂરત પડી ગઈ તાત્કાલિક. આ વખતે તમને કેન્દ્રો વધારે મળશે, કોઈ ચિંતા નહીં કરવાની. અને એમએસપી ભાવમાં સરકાર, તમને એ ખબર ના હોય કે ડુંગળી અત્યારે શું ભાવ મળે ખબર છે બધાને? બેનોને ખબર હશે. ડુંગળીના ખરીદી નાફેડે 30 રૂપિયા 29 રૂપિયા કિલોના ભાવથી ખરીદી કરી હતી. ડુંગળી વધારે દિવસ રાખી ના શકાય, એને વધારે 3-4 મહિનાથી 5 મહિનાથી વધારે રહે તો બધી ખરાબ થઈ જાય, એને ફેંકી દેવી પડે. આજે 1.5 લાખ ક્વિન્ટલ ડુંગળી ખરીદેલી. આજે આખા દેશમાં 5 રૂપિયા 6 રૂપિયા 10 રૂપિયા 8 રૂપિયા આખા દેશમાં નાફેડ તરફથી ડુંગળી આપવામાં આવે છે. તમે વિચાર કરો, એ લોસ થશે, પૈસા કોણ આપશે? કન્ઝ્યુમર એફેર્સ વાળા સરકાર, ભારત સરકારે જે નુકસાન જશે એના પૈસા, નુકસાનીના પૈસા ભારત સરકાર આપશે. તો ખેડૂતોના ઊંચા ભાવથી વસ્તુ ખરીદવાની અને સમય આવે તો નીચા ભાવથી વેચવાની, અને સરકાર એની સબસિડીના ભાગરૂપે પૈસા નાફેડને ચૂકવતી હોય એવી સરકાર તો પહેલી વખત આપણે બધાએ જોયું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમિત શાહ સાહેબ સહકારના જ્યારે મંત્રી બન્યા છે ત્યારથી આપણે જોઈએ તો એમની, આપણે ગોધરા તાલુકાની અંદર આખા દેશના લોકો અહીં આવી ગયા. તમને કદાચ ખબર હશે કે નહીં હોય, મને ખ્યાલ નથી, પણ આખા દેશના લોકો પંચમહાલ બેંક અને પંચમહાલ ડેરીની મુલાકાત લેવા માટે આવે છે. કારણ કે સૌથી વધારે પહેલું કામ આપણે કર્યું કે બેંકનો વહીવટ આખો સહકારી મંડળીઓ દ્વારા, ડેરીનો વહીવટ બેંક દ્વારા, કોઈ બીજી બેંકને આપણે ઇન્વોલ્વ નથી કરીને. કોઓપરેટિવ બેંક એ બેંક પણ તમારી છે, ડેરી પણ તમારી છે. એટલે આજે બધાને હું કહું છું કે તમારે ગાય ભેંસ લેવી હોય, પહેલાં ડેરીની બાંયધરી લેવામાં આવતી, ડેરીના સેક્રેટરી બાંયધરી આપવામાં નાકારી કરતા હતા. હવે તમારે ડેરીના સેક્રેટરી પાસે જવાનું નથી, બેંકને જઈ અને ફોર્મ લેવાનું છે. ફોર્મ લઈને તમે ભરો અને ચેક ગેરંટીમાં અને 2 જામીનદાર આપી દો એટલે પૈસા તમને જોઈએ એટલા મળશે. મારી આપને બધાને એક જ વિનંતી છે, સંજયભાઈ અને
કનુભાઈ બંને ભાઈઓને માતાજી ખૂબ આગળ લઈ જાય, ખૂબ સરસ હજુ કામ કરે અને શહેરા તાલુકાના વિસ્તારના તમામ માણસોને સારી સેવા પૂરી પાડે એવી ભગવાન માતાજી પાસે હું પ્રાર્થના કરું છું. અને એમને પણ બંનેને કહું છું કે જ્યાં પણ બેંકમાં જરૂર પડે, કદાચ સીસીની જરૂર પડે પેટ્રોલ પંપ માટે, તો પંચમહાલ બેંકમાં આવજો. તમારા માટે બેંક ખુલ્લી છે, તમારી જ બેંક છે. કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. અને આજે આપણે બધાને પણ કહું છું, શહેરા તાલુકાની જનતાના મતદાર ભાઈઓ બહેનો માતાઓને પણ કહું છું કે આપણે ખેતી કરીએ છીએ, અત્યારે સિઝન છે, તો આપણે ગાય ભેંસ રાખીએ, બબે ગાય ભેંસ રાખશો તો આપણું જીવન ખૂબ સુરત સુંદર રીતે 10 દિવસે પૈસા મળતા હોય છે. હું પોતે આજે તમને ખબર ના હોય તો મારા ગામમાં 100 ગાયોનો તબેલો, ભેંસો સાથે 100 પશુઓનો તબેલો રાખ્યો છે. અને હું પોતે રોજનું 150 લીટર દૂધ ભરું છું ડેરીમાં. એટલે મારી આપને બધાને વિનંતી છે કે સમય છે, સમયના ભાવે કોઈ તકલીફ વેઠવાની જરૂર નથી. કોઈની પાસે જમીન નથી તો વેચાતું ઘાસ લેવાનું અને 2 ગાય ભેંસ રાખશો ઘર પાસે તો તમારું જીવન સફળતાથી, આપણા બાળકોને કોઈ મુશ્કેલી નહીં પડે એની હું આપને બધાને ગેરંટી આપું છું. પણ મહેનત તમે કરી શકો એમ છો. પૈસા તમને બેંકમાંથી મળી શકે એમ છે. દૂધ તો દૂધની ડેરીની ભરવા માટેનું પણ લેવામાં આવશે. અને બકરી રાખશે તો બકરીનું દૂધ પણ ડેરીમાં ભરવા માટે તૈયાર છે. કોઈ પણને ત્યાં લેતા હોય ડેરીવાળા તો મને કહેજો, બકરીનું દૂધ પણ ડેરીમાં લેવામાં આવશે. એટલે આ બધી જો પરિસ્થિતિનો સામનો આજે અમે સરકાર તરફથી 60,000 રૂપિયા આપણા બધા ભાઈઓને અમે વિતરણ કર્યું કે બકરીના લાવવા માટે 60,000 રૂપિયા સરકાર તરફથી ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે. આવી યોજનાઓ છે. યોજનાઓની ઘણી બધી સરકારની યોજના છે. માતૃવંદના યોજના છે, સખી યોજના છે. જૂથ બનાવો, બહેનોનું જૂથ બનીને એની અંદર તમે 650 રૂપિયા જમા કરાવો. 6 મહિના સુધી તમે કરો તો રોલિંગ ફંડ તરીકે તમને સરકાર 1 લાખ રૂપિયા તમને એની અંદર આપતી હોય છે. એટલે તમારે 1 લાખ રૂપિયાની અંદર સખી બહેનોને પણ કંઈ કામ કરવું હોય તો એની અંદર પણ આપણે ગૃહ ઉદ્યોગ તરીકે કામ કરી શકાય છે. મારી આપને બધાને વિનંતી છે, હવે આપણે ત્યાં એજ્યુકેશન વધ્યું છે, બાળકો એજ્યુકેશન લેતા થયા છે, દીકરીઓ પણ એજ્યુકેશન લેતી થઈ છે. તો મારી આજના તારીખે બધાને વિનંતી છે કે નોકરી માટે બધા પ્રયત્ન કરીએ છીએ, પણ જો ના મળે તો તમે એનાથી નિરાશ થવાની જરૂર નથી. આપણી પાસે ધંધો છે કે ધંધો 5 પશુ રાખીશું તો આપણું ઘર નોકરી કરતાં સારો પગાર પેદા કરી શકશું. આજે બનાસકાંઠાની તમે વાત કરીએ તો બનાસકાંઠામાં કોઈ સિંચાઈની સુવિધા નથી. ત્યાં જઈએ તો આજે 70 થી 80 લાખ લીટર પર ડે દૂધ ભેગું થાય છે. ત્યાં બિલકુલ રણ વિસ્તાર છે, પણ બધા ચોમાસું આવે તો બધા ઘાસ કરીને બધા ગાય ભેંસ રાખે. એટલે એક ઉદ્યોગ તરીકે એમણે બધાને મંડળીને ઉદ્યોગ તરીકે, દૂધના ધંધાને ઉદ્યોગ તરીકે લીધું. ભણેલા છોકરાઓ હોય, ગામના બધા હોય તો બધા એને ઉદ્યોગ તરીકેનું કામ કરે છે. અને ત્યાં જોઈએ તો એક મંડળીની અંદર 10,000, 15,000 લીટર દૂધ આવતું હોય છે. એક ગામનું. આપણે ત્યાં જોઈએ તો આપણે બધા શું કરીએ છીએ, આપણે ઘરે બેઠા હોઈએ, ચોમાસું પૂરું થઈ જાય, ખેતી પૂરી થઈ જાય, ઘાસ હોય તો બધા 2-3 ગાય ભેંસ રાખતા હોય. પણ પશુઓ જે રાખીએ છીએ આપણે, એના પશુઓ જે નકામા થઈ જાય છે, એના આપણે કોઈ ઉપયોગમાં નથી આવતા કે બંધાતા નથી. એવા પશુઓ માટે પણ આપણે દાણ રાખ્યું છે. એવા પશુઓને દાણ આપો તો એ તમને ગાભણ થશે. એની વ્યવસ્થા કરવાની વ્યવસ્થા ડેરી તરફથી કરવી છે. ખૂબ જ પ્રકારની વ્યવસ્થા છે. પાડી વાછડી ઉછેર કેન્દ્ર પણ આપણે મગબન મરિયાને મુવડા કર્યું છે. અને તાળવા સેન્ટર, ચિલિંગ સેન્ટર બનાવ્યું. ત્યાં શહેરાનું તમામ દૂધ લગભગ મેં 2009માં જ્યારે ચાર્જ લીધો ત્યારે 10,000 લીટર શહેરા તાલુકાનું, આખા તાલુકાનું દૂધ હતું. આજે જોઈએ તો 1,25,000 લીટર શહેરા તાલુકાનું એકલું દૂધ ભેગું થાય છે. તમે વિચાર કરો તો ક્યાં 10,000 ને ક્યાં 1,25,000. તો મારી બધાને આજે પણ વિનંતી છે, ઘરે હું કહું છું કે તમને કાંઈ પણ તકલીફ પડે તો હું રવિવાર, શનિવાર ને સોમવાર 3 દિવસ તમારા બધાની વચ્ચે રહું છું. તો આપ લોન લેવો ગમે ત્યારે. અને હવે તો 5 લાખ રૂપિયા સરકાર કરવાની છે. ટૂંક સમયમાં 5 લાખની જાહેરાત થશે. 5 લાખ રૂપિયા સુધી તમારે 1 પણ પૈસો વ્યાજનો નથી ચૂકવવાનો. એની પણ જાહેરાત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં કેન્દ્ર સરકારમાંથી એની મંજૂરી આવશે. એ વ્યાજના પૈસા તમારા વતીથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવતી હોય છે. 7% પૈસા
આપતી હોય છે અને બેંકને 2% કમિશન મળતું હોય છે. એટલે 9% તરીકેના જો વ્યાજના પૈસા જેમ મફત તમને આપે છે એના પૈસા સરકાર વ્યાજ ચૂકવે છે. એટલે ખેડૂતો માટે જો આટલું સરકાર કરતી હોય તો આપણા બધાની નૈતિક ફરજ થાય છે કે આપણે બધા સારી રીતે ખેતી કરીએ. અને હવે તો સાયન્ટિફિક રીતે આજે કૃષિ રથનું અમે ઉદ્ઘાટન કર્યું. દરેક ગામે ગામ કૃષિ રથ જશે. કૃષિ સપ્તાહ વિકાસ સપ્તાહ તરીકે ઉજવવા માટે આજે બધાને માર્ગદર્શન આપશે. પણ આપણે મિટિંગ હોય ત્યારે જતા નથી ને પછી કે સરકારે શું યોજના કરી અમને ખબર હોતી નથી. આજે હું આપને વિનંતી કરું છું કે જ્યારે કંઈ પણ ગ્રામ પંચાયતની સભા ભરાતી હોય, મિટિંગ ભરાતી હોય ત્યારે અવશ્ય ઘરે બેઠા હોય, કામમાં હોય તો બરાબર છે, પણ કામ ના હોય તો અવશ્ય કોઈ મિટિંગ થતી હોય તો સરકારી યોજનાઓની જાણકારી માટેની મિટિંગ હોય છે. એટલે તમે જશો તો તમને એની માહિતી મળશે. માહિતી મળીને હવે તમે ઘરે આવશો. ઘેર હવે તો છોકરા લેપટોપ વાપરતા થઈ ગયા છે, આઈપેડ વાપરતા થઈ ગયા છે. તો એની અંદર સરકારે ઓનલાઈન બધું કરેલું છે અને તમામ યોજનાઓ હવે સરકાર ઓનલાઈન લઈ ગઈ છે. તો મારે આપને બધાને વિનંતી છે કે વધારેમાં વધારે લાભ શહેરા તાલુકાની જનતાને મળે એવી મારી લાગણી છે. આ વર્ષે જોઈએ તો આપણે સર્વે કરાયું મકાનોનું, તો મને લાગે છે કે 35,000થી વધારે પણ મકાનોનું સર્વે થયું છે. તમે વિચાર કરો કે પહેલાં આજે 20,000 મકાનોનો ઓર્ડર તો આવી ગયો છે. 20,000 મકાનો શહેરા તાલુકાની અંદર જે કાચાથી પાકા બનાવવા માટે સરકારના હુકમ થઈ ગયા છે ને આ વર્ષે જ 20,000 લોકોના મકાનો બનશે. તો મારી આપને બધાને વિનંતી છે કે સરકારની જે યોજનાઓ, સરકારની યોજનાનો બધા લાભ લો અને 33% જે બહેનો માટે લાભ છે એ બહેનો પણ લાભ લે. તો મારી આપને બધાને વિનંતી છે કે આપની સુખ સમૃદ્ધિ વધશે, આપણું કામ વધશે અને દરેક શહેરા તાલુકાના નાગરિકો, શહેરા તાલુકાના મતદારો ખૂબ સુખી થાય, ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરું છું. અને આ પેટ્રોલના બંને ભાઈઓને ભગવાન માતાજી એમને ખૂબ પ્રગતિ કરાવવા, આગળ વધારે અને એમનો ધંધો ખૂબ સારી રીતે ચાલે એવી ભગવાન પાસે, માતાજી પાસે પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ.